તો સંજેલી તાલુકામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખે તાલુકા શિક્ષણ કચેરીમાં નાણાં ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો હતો। સામે જેમના ઉપર આક્ષેપ થયા છે તેમણે પાયા વિહોણા આક્ષેપ ગણાવ્યા। અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મુકેશ રાઠોડે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી શિક્ષણ વિભાગમાં નાણાં ઉઘરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો। મુકેશ રાઠોડના આક્ષેપ પ્રમાણે શિક્ષક સંઘના પ્રમુખ રમેશ સેલોત, મહામંત્રી દિનેશ ભુરિયા તેમજ નોડલ ઓફિસર રોહિત પટેલ દ્વારા તાલુકા કચેરીમાં ઉચ્ચ પગારની ફાઇલ, સર્વિસ બુક અથવા નિવૃત્તિની કોઈ પણ ફાઇલ માટે શિક્ષકો પાસેથી 3 થી 5 હજાર રૂપિયા લેવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો હતો। રાજ્યભરમાં અનેક વિભાગોમાં ભ્રષ્ટાચારના મામલા સામે આવતા હોય છે, અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હોય છે, પરંતુ જે શિક્ષણ વિભાગમાં પણ જે ભ્રષ્ટાચારના મોટા આક્ષેપ થઈ રહ્યા છે। સંજેલી તાલુકામાં જે શૈક્ષિક સંઘના પ્રમુખ છે મુકેશભાઈ, તેમને ગંભીર આક્ષેપો કર્યા છે કે સંજેલી તાલુકામાં જે શિક્ષણ શાખામાં શિક્ષકો જોડેથી મોટા પ્રમાણમાં નાણાં ઉઘરાવવામાં આવે છે। મુકેશભાઈ, તમે જે આક્ષેપ કર્યા છે કે પૈસાથી કામ છે, કયા કયા કામો માટે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને કોણ ઉઘરાવે છે? હવે શિક્ષણ શાખાની અંદર દરેક જગ્યા પર તો એવું નથી, ક્યાંક ક્યાંક હોય છે, પણ સંજેલીની અંદર કોઈ પણ કામ કરવું હોય તેના માટે પૈસા ફિક્સ કરેલા હોય છે। દાખલા તરીકે ઉચ્ચતરનું કામ હોય, રિટાયર થયેલા પેન્શન હોય વ્યક્તિ, એમનું ફાઇલનું કરવાનું કામ હોય। અગાઉ મેં પણ રજૂઆત કરી હતી, અગાઉ પણ વિડીયો વાયરલ થયેલો હતો, ત્યાં સુધી મેં રજૂઆત ટીપીઓ શ્રીને, ડીપીઓ શ્રીને રાજ્ય કક્ષાએ પણ રજૂઆત કરી હતી, પણ આનું પરિણામ શૂન્ય મળેલ છે। કાંઈ પણ એમના વિરુદ્ધ કાર્યવાહી થયેલ નથી। શેના કામ માટે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને કોણ કોણ ઉઘરાવે છે? ઉચ્ચતરની અંદર 3 ઉચ્ચતર આવે છે, 9, 20 અને 31। એના માટે 5,000 રૂપિયા અને એરેસના અલગથી હોય છે, એની 10% રકમ। જે તે એરેસનું બિલ નીકળતું હોય, દાખલા તરીકે 2 લાખ રૂપિયા, તેના 10% રકમ આ લોકો લઈ રહ્યા છે। અને આ જે શિક્ષકો તમે કહો છો જે હોદ્દેદારો ઉઘરાણું કરે છે, એ અધિકારીઓ સાથે સાંઠગાંઠ લાગે છે કે કઈ રીતે? બસ એમની મિલીભગતના કારણે જ થાય છે, કેમ કે એમનો ઓર્ડર કાયમી છે નહીં। એનો શિક્ષકનો ઓર્ડર છે, એનો તાલુકા શિક્ષણ શાખામાં ઓર્ડર નથી, તો એ લોકો આખો દિવસ શિક્ષણ શાખામાં જ બેસી રહે છે, કામગીરી કરે છે। લગભગ તો ટીપીઓના સિક્કા પણ એ લોકો જાતે મારતા હોય છે, સ્ટીકરો લગાવે છે અને શિક્ષકોને પછી ફોન કરે। એટલે શિક્ષકોને મારા સુધી ફોન આવે છે, મારા જોડે મૌખિકમાં પણ રજૂઆતો આવી છે કે આટલું બધું ઉઘરાણું થઈ રહ્યું છે, તો તમે શિક્ષકના પ્રમુખ છો, તમારી પણ કાંઈક જવાબદારી આવે છે, તમે કેમ નથી કહેતા? મેં આગળ પણ રજૂઆત કરી, અત્યારે પણ મેં લેખિતમાં રજૂઆત કરી છે ટીપી મેડમને। તો ચોક્કસ જે પ્રમાણે શિક્ષકોના દરેક નાના મોટા કામ જે એનો ફિક્સ રેશિયો બાંધેલો છે, 3,000 5,000 આવા રૂપિયા ઉઘરાવી અને દરેક કામ થતા હોય છે, તેવા આક્ષેપ કરાઈ રહ્યા છે। અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યો, તે પ્રકારના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સાબિર બાબર, ગુજરાત ફર્સ્ટ, રાહોલ। જે શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મુકેશભાઈ રાઠોડ સાહેબે વાયરલ વિડીયો દ્વારા જે લેવડ દેવડની વાત કરવામાં આવી છે, જે તદ્દન ખોટી અને પાયા વિહોણી છે। જેવું અહીંયા કોઈ ઉઘરાણું કરવામાં આવતું નથી, લેવડ દેવડ કરવામાં નથી આવતી, જે ખોટી વાત છે સાહેબ। જે અમારું એવિડન્સ છે, ત્યાં હાજરી બાળકોની પૂરેલી હાથે જે ઓનલાઈન અમારી બોલતી હોય છે, અને અમે તાલુકામાં ઓવરટાઈમમાં કંઈક શનિ રવિ અને રજાના દિવસે કંઈક ઘરે બેઠા ઓનલાઈન કામગીરી કરીએ છીએ। તાલુકામાં ટીપીઓ બોલાવતા હોય તો જ જઈએ છીએ, બાકી નથી જતા, અમે શાળામાં જ કામગીરી કરીએ છીએ। જે શિક્ષક સંઘના પ્રમુખ રાઠોડ સાહેબે જે કઈ વિડીયો વાયરલ કર્યો છે અને આક્ષેપ કર્યો છે, એ તદ્દન ખોટા છે ને એવું કોઈ લેણું કે કોઈ લેવામાં આવતું નથી ને જેને આપણે મુકેશભાઈ ખરા ને એમના સામે અમે માનહાનિનો દાવો કરીશું। સંજેલીના પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખે જે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપર જે નાણાકીય વ્યવહાર અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, ત્યારે આપણી સાથે જે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છે રમેશભાઈ, આખો મામલો શું છે જે તમારા ઉપર આક્ષેપ મૂકવામાં આવે છે? એ જે મુકેશભાઈ રાઠોડ છે, એમને જે આક્ષેપ મૂક્યો છે તદ્દન ખોટો છે, અને જે કે નાણાકીય વ્યવહાર કરવામાં આવે છે, એ લેવામાં આવે છે, એવું જે એ વિડીયોમાં અમને વિડીયો કરીને વાયરલ કર્યો છે, તદ્દન ખોટો છે, પાયા વિહોણો છે, અને એમના આક્ષેપો તદ્દન ખોટા છે। એમના આક્ષેપો છે કે જે તમે તમારી સાથે જે બીજા હોદ્દેદારો છે, શિક્ષકોના કોઈ પણ જે એરિયર્સના કામ હોય કે ઉચ્ચતર પગારના હોય, તેની જે ટકાવારી લેવામાં આવે છે એના પછી જ કામગીરી થાય છે? ના, એ વાત બિલકુલ ખોટી છે, કોઈ ટકાવારી લેવામાં આવતી નથી। અમે તો શૈક્ષણિક કાર્ય કરીએ, શૈક્ષણિક કાર્ય કર્યા પછી ઓફિસોમાં કોઈ કર્મચારી નથી। ગુજરાત રાજ્યની તમામ જે શિક્ષણ શાખાઓ છે એમાં કર્મચારીઓ નથી, અને તમામ આખા રાજ્યમાં શિક્ષકો જ કામ કરી રહ્યા છે। એના ભાગરૂપે અમે કામ કરી રહ્યા છે, અને જે કંઈ લેવામાં આવે છે કે એ બધી વાત ખોટી છે, ને
આ ભાઈ મુકેશભાઈ રાઠોડ છે, હમણાં 1 વર્ષથી અહીંયા સંજેલીમાં આવ્યા છે અને એ વાત કરે છે કે 10 વર્ષથી તમે આવો લેવડ દેવડ કરો છો, તો એ તો 1 વર્ષથી સંજેલી તાલુકામાં નોકરી કરે છે અને ખોટી વાત છે. એ ભાઈ બિલકુલ ખોટી વાત કરી રહ્યા છે. એમનો એક બીજો પણ એવો આક્ષેપ છે કે તમારા સહિત જે બીજા હોદ્દેદારો છે શાળામાં જતા નથી, ફરજ નથી બજાવતા અને તેની જગ્યાએ તાલુકા કચેરીનો બધો વહીવટ સંભાળે છે. બરાબર. ના, એ વાત બિલકુલ ખોટી છે. આ તો જ્યારે ટીપીઓ સાહેબશ્રીને જરૂરિયાત હોય ત્યારે સાહેબશ્રી ફોન કરે અથવા બોલાવે કે ભાઈ આ કામગીરી છે, તમે આવીને પૂર્ણ કરો, તો એ કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએથી તાત્કાલિક માહિતી માંગવામાં આવતી હોય તો અમારી કચેરીમાં કોઈ કર્મચારી છે નથી. ઓપરેટર છે તો ઓપરેટરનો પગાર પણ નથી મળતો, જેથી ઓપરેટર પણ હમણાં હાલમાં આવતો નથી. આવી પરિસ્થિતિ છે એટલે શિક્ષકો અમે સંઘના હોદ્દેદારો તરીકે અમને બોલાવતા હોય એટલે કે તમે આ કામગીરી કરી આપો, સહકાર મદદ રૂપે અમે કામ કરતા હોય છે. આવી કોઈ ટકાવારી કે કોઈ લાવતું અને જે શાળામાં નથી જતા એ વાત બિલકુલ ખોટી છે. તો આ હતા શિક્ષક સંઘના પ્રમુખ જે રમેશભાઈ, તેમને તમામ જે આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે, તમામ આક્ષેપો ખોટા હોવાની વાત કરી હતી. સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ.